નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત જિલ્લામાંથી પસાર થતી 705 કેવી વીજ લાઇનનું ખેડૂતો કરી રહ્યા છે વિરોધ। કલેક્ટર દ્વારા ખેડૂતોને રજૂઆત કરવા માટે આપી છે નોટિસ। કલેક્ટર દ્વારા 5 થી 10 ખેડૂતોને અલગ અલગ નોટિસ આપી રજૂઆત કરવા માટે બોલાવવામાં આવી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ। આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે એકઠા થશે। કામરેજના વલથાણ ખાતેથી મોટી સંખ્યામાં ખેડૂતો સુરત જવા માટે રવાના। ખેડૂતોની એક જ માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ લાઇન અને થાંભલા પસાર થતાં ખેડૂતોની જમીનને થઈ રહ્યું છે મોટું નુકસાન। કરોડો રૂપિયાની મહામૂલી જમીનના ભાવ તળિયે આવી જશે। પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઇન નાખતા હોવાનું ખેડૂતોનો આક્ષેપ। વીજ લાઇન ખેતરોમાંથી પસાર ન કરવા માટે ખેડૂતો મક્કમ। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। परिमल पटेल सूरत जिला खेडूत समाज। अमने कलेक्टर श्री नोटिस आपी है कि 6/6/2024 ना रोज तमारे हाजर थवानुं छे 12 वागे एने कलेक्टर ने जवाब आपवा माटे अमे एकत्र थया छीए। सूरत जिल्लामांथी पावर ग्रीडना अधिकारीओ द्वारा 765 केवीनी जे लाइनનું ઇન્સ્ટોલેશન ચાલે છે એ ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ ખેડૂતો સાથે બળજબરી કરી અને ધાકધમકી આપી પોલીસની હાજરીમાં કેસ કરવાની ધમકી આપીને જે કામો કરાવવામાં આવ્યા છે એના લીધે ખેડૂત સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોમાં બહુ મોટો ઉગ્ર રોષ છે અને સમગ્ર ખેડૂતોએ નક્કી કર્યું છે કે આમાંથી એક પણ માણસને નોટિસ મળશે તો આખો સુરત જિલ્લા ખેડૂત સમાજ એની સાથે ઊભો રહેશે અને કોઈ માણસને એકલો નહીં પડવા દઈએ। તમારે પોલીસ કેસ કરવો હોય તો અમારા 5000 માણસો પર કરો, તમારે ડરાવવા હોય ધમકાવવા હોય તો અમને 5000 માણસને ધમકાવો। તમે કાયદા વિરુદ્ધ કોઈ પણ ધાક ધમકી આપીને અમારા ખેતરોમાં કામ કરી શકશો નહીં। એના અગેન્સ્ટમાં બધા ખેડૂતો યુનિટી બતાવીને કલેક્ટરને જવાબ આપવા માટે આવ્યા છીએ। એ અમારો પણ એ જ સવાલ છે કે અમારા કોના ખેતરમાં તાર આવવાનો, કોના ખેતરમાં થાંભલા આવવાના, અમને માહિતી તો આપો। તમે જે સવાલ પૂછો એ જ સવાલ અમે પાવર ગ્રીડને પૂછીએ છીએ પણ અમને કોઈ જવાબ એ લોકો દ્વારા આપવામાં આવ્યો નથી। એ લોકો પાસે ઓપ્શન છે કે 220 કેવીની લાઈન એ લોકો અંડરગ્રાઉન્ડ લઈ જઈ શકે છે અને દરિયાઈ પટ્ટી છે, દરિયાઈ પટ્ટી પર પણ એ લોકો ઈચ્છે તો એ લોકો દરિયાઈ પટ્ટી પરથી પણ પાવર ગ્રીડની લાઈન લઈ જઈ શકે છે। એ લોકો પાસે ઓપ્શન્સ છે। અમે પણ એ જ પૂછતા છે કે શા માટે તમે આ રૂટ ચૂઝ કર્યો, અમારો કાયદાકીય અધિકાર છે જાણવાનો, એ પણ અમને એ લોકો જણાવતા નથી। અમારી માંગણી નહીં સંતોષાય તો અમે આત્મદાહ સુધી કરવાની તૈયારી બતાવું હું। અમે શું કરું, અમારી પાસે 5 વીઘા જગ્યા છે, 4 વીઘા જગ્યા છે, આ ગરીબ ખેડૂત છે, એના ખેતરમાં જો તમે એની આજીવિકા પર જો તમે તરફ મારો ખેડૂત પાસે કોઈ ઓપ્શન રહેશે નહીં।